રાખી તાલુકાના જેથી ગામે 13 પશુઓના મોત થતા પશુપાલક ઉપર આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। અમીરગઢ તાલુકાના ખારા ગામના વતની રબારી હરસનભાઈ પોતાના પરિવાર સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામે પોતાના પશુઓને ચરાવવા માટે જેથી ગામે ગયેલ હતા। ત્યારે પશુપાલકે પોતાના પશુઓમાં 12 ગાય તેમજ એક આંખલા સહિત કુલ 13 પશુઓના મોત થતા પશુપાલક ઉપર આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે પશુપાલક પોતાના પશુઓના મોત થતા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે પશુપાલકે સરકાર પાસે વળતરની સહાયની માંગ કરી હતી। ભાઈ મારો હું જેથી ગામનો છું, બાળકાભાઈ મારું નામ છે અને આ ખારાના વ્યા છે જે ગાયોવાળા છે એમને બહુ મોટું નુકસાન થયું છે। 12-13 ગાયો મરી છે, આખલો મર્યો છે, એમનું અંદાજે 8ની આજુબાજુ નુકસાન છે અને અમે બધા જોઈ રહ્યા છીએ, જોયું છે સ્થળ ઉપર જ છે। તો સરકારને જેટલી પેલું ખબર પડે એટલે તરત જ એનું મતલબ જલ્દી થાય એટલી સહાયતા કરવાની વિનંતી। પશુપાલકે પોતાના પશુધનને રાત્રિ દરમિયાન વાડામાં પૂરેલા હતા। ત્યારે સવારે પશુપાલકે વાડામાં જોયું ત્યારે પોતાના પશુઓના મોત થયેલ હતા। પશુઓનું મોત થતાં પશુપાલકે ઇકબાલગઢ પશુ ચિકિત્સા ડૉક્ટર જોશીને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચ્યા। પશુઓનું કયા કારણસર મોત નીપજ્યું હતું એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ જ માલુમ પડશે। અત્યારે તો પશુઓનું મોત થતાં પશુપાલકની હાલત કફોડી બની છે। હરસનભાઈ સાહેબ મારું નામ છે, મારા પિતાજીનું મોતીભાઈ નામ છે, ખેડ જાતના છે, ખારા ગામના વતની જેથી ગામમાં રહે છે સાહેબ। 12 ગાયો ને એક આખલો મરી ગયો સાહેબ। એનું સરકાર સહાય આપે સાહેબ, બહુ ગરીબ માણસો છે મરી જાય સાહેબ, એનો કોઈ સહાય આપી શકો આપ? તમારા હિસાબે કેટલાની હશે ગાયોને? 7-8 લાખની છે સાહેબ। એ પૂરેપૂરે નુકસાન હશે ને તમારે? નુકસાન બાકી નથી, એના ગુજરાન ચાલે છે, પશુપાલનનો ધંધો છે મારો। સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ જો ભગવાન તમારે સારું કરે હાલ આવે તો સારું છે ને મરી જશે એમ। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।